સુરતના ડિંડોલી વિસ્તારમાં 2200 રૂપિયા જેવી સામાન્ય રકમની લેતી દેતીમાં મિત્રએ મિત્રને ચપ્પુના ઘા મારીને પતાવી દીધો હોવાની ઘટના સામે આવી છે। નવાગામ ડિંડોલીના ચેતનનગરમાં રહેતો 20 વર્ષીય શુભમ કિશોર વાઘ મોડી રાત્રે તેના ઘરની બહાર ઊભો હતો। આ સમયે હુમલાખોરો 2 ટુ વ્હીલર લઈને આવ્યા હતા। શુભમે જ્યારે તેમના નિલેશ નામના શખ્સ પાસે પોતાના બાકી નીકળતા 2200 રૂપિયાની માંગણી કરી ત્યારે મામલો વિઝગ્યો હતો। સામાન્ય બોલાચાલી અને ધક્કામુક્કી બાદ હુમલાખોરે શુભમ પર હુમલો કરી દીધો હતો। ઘટના સમયે ત્યાં હાજર મંદાબેન નામના મહિલાએ સમગ્ર ઘટના નજરે જોઈ હતી। તેમણે જણાવ્યું હતું કે હું દુકાન પર સાબુદાણા લેવા ઊભી હતી ત્યારે બે ગાડી પર છોકરાઓ આવ્યા। પૈસા બાબતે માથાકૂટ ચાલી રહી હતી। જ્યારે પેલા છોકરાએ પૈસા માંગ્યા તો સામાવાળાએ ગાળ આપી અને તરત જ ચપ્પુ કાઢી લીધું। તેણે શુભમની જાંઘ પર અનેક ઘા માર્યા। દ્રશ્ય જોઈને મારા પગ ધ્રુજવા લાગ્યા હતા। મંદાબેન તરત જ શુભમની માતાને બોલાવવા ગયા હતા, પરંતુ ત્યાં સુધીમાં શુભમ લોહીથી લથબથ થઈ ચૂક્યો હતો। હુમલાખોરો 5ની સંખ્યામાં હોવાનું કહેવાય છે, જેમાંથી એક શખ્સે ઘાતક હથિયારથી હુમલો કર્યો હતો। ઘટના બાદ હુમલાખોરો નાસી છૂટ્યા હતા। ગંભીર રીતે ઇજાગ્રસ્ત શુભમને તાત્કાલિક ધોરણે ડિંડોલીની બાબા મેમોરિયલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। જોકે હુમલો એટલો જોરદાર હતો અને શરીરના નાજુક ભાગે ઘા વાગવાને કારણે રક્તસ્રાવ વધુ થઈ ગયો હતો। હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ શુભમને મૃત જાહેર કર્યો હતો, જેને પગલે પરિવારમાં ભારે આક્રંદ મચી ગયો હતો। આ હત્યાની જાણ થતાં ડિંડોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે હુમલાખોરોને પકડવા માટે વિવિધ ટીમો બનાવી છે અને સીસીટીવી ફૂટેજ તેમજ પ્રત્યદર્શીઓના નિવેદન આધારે તપાસ શરૂ કરી છે। મોડી રાત્રે બનેલી આ ઘટનાએ સુરતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી એકવાર સવાલો ઊભા કર્યા છે। वो लड़का काम पे गया था, उनके पास पैसा मांगने गया था, तो उनका सुबह में कुछ हुआ था क्या मालूम। फिर वो शाम को मिले तो मांगने गया था, तो उन्होंने ये कर दिया। किससे पैसा मांग रहा था आपका? जिसके पास से लेने का था उसके पास। कौन था वो? अभी मैं नहीं देखा ना वो कौन था। तो कब घटना बनी? 9 साढ़े 9 बजे की। क्या कहना चाहोगे? क्या मांगे आप? पुलिस से क्या करो? पुलिस से तो वो केस किया था, फिर अभी वो उन्होंने कुछ ये किया नहीं, उसका पूरा आगे नहीं निकला। ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज़, सूरत।